તો મતદાન પૂર્વે જ અમદાવાદ કોંગ્રેસે 4 બેઠકો ગુમાવી દીધી છે। અત્યાર સુધી અમદાવાદમાં કોંગ્રેસે 4 બેઠકો ગુમાવી। વાસણામાં ઓબીસી મહિલાનું ફોર્મ ના ભરાતા બેઠક ગુમાવી। થલતેજમાં રમીલાબેન ઠાકોરે ફોર્મ પાછું ખેંચી લીધું। સરખેજમાં ભરત ભરવાડ અને વારિસ સૈયદે ફોર્મ પાછું ખેંચી લીધું। બપોરે 3 વાગ્યા પહેલા વધુ નુકસાન થવાની શક્યતા પણ સેવાઈ રહી છે। અમદાવાદમાં અત્યારે આ સ્થિતિ ઊભી થઈ છે। અમદાવાદમાં મતદાન પહેલા 4 બેઠકો કોંગ્રેસે ગુમાવી દીધી છે, જેમાં વાસણામાં ઓબીસી મહિલાનું ફોર્મ ના ભરાતા એક બેઠક, બીજી બેઠક થલતેજમાં રમીલાબેન ઠાકોરની કે જેમણે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું। સરખેજમાં ભરત ભરવાડ અને વારિસ સૈયદ આ બંને પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું। હજુ 3 વાગ્યા સુધીમાં બીજા નવી જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। વાસણામાં ઓબીસી મહિલાનું ફોર્મ ના ભરાતા બેઠક ગુમાવી। થલતેજમાં રમીલાબેન ઠાકોરે ફોર્મ પાછું ખેંચી લીધું। સરખેજમાં ભરત ભરવાડ અને વારિસ સૈયદે ફોર્મ પાછું ખેંચી લીધું। બપોરે 3 વાગ્યા પહેલા વધુ નુકસાન થવાની શક્યતા પણ સેવાઈ રહી છે। અમદાવાદમાં અત્યારે આ સ્થિતિ ઊભી થઈ છે। અમદાવાદમાં મતદાન પહેલા 4 બેઠકો કોંગ્રેસે ગુમાવી દીધી છે, જેમાં વાસણામાં ઓબીસી મહિલાનું ફોર્મ ના ભરાતા એક બેઠક, બીજી બેઠક થલતેજમાં રમીલાબેન ઠાકોરની કે જેમણે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું। સરખેજમાં ભરત ભરવાડ અને વારિસ સૈયદ આ બંને પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું। હજુ 3 વાગ્યા સુધીમાં બીજા નવી જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે।